નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ઘરની શું જરૂર છે? આ વેચી નાખો. તો પતિએ પત્નીને જવાબમાં એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. તપતા સૂરજના મધ્યના કિરણો બારીમાંથી રૂમમાં પ્રસરી રહ્યા હતા જ્યારે વિવેક અને માહી પોતાના મમ્મીના ઘરે પહોંચ્યા. સરપ્રાઈઝ આપવા માટે પહેલા કોઈને જણાવ્યું નહોતું તેઓ આવી રહ્યા છે. માહી પણ બજારમાંથી મીઠાઈ અને નાની એવી કેક લઈને આવી હતી. દરવાજો પહોંચીને ડોરબેલ વગાડી એટલે થોડા સમય પછી દરવાજો ખુલ્યો. કોણ છે? એવા શબ્દ સામે ઊભેલા સુનીતાબેન બોલ્યા. દરવાજો આખો ખુલ્યો કે તરત જ વિવેક અને માહી દેખાઈ ગયા. તેના ચહેરા ઉપર તરત જ મુસ્કાન આવી ગઈ. માહી પણ તેની સાસુને જોઈને હરખાઈ ગઈ. ગળે લગાડીને કહ્યું, મમ્મી, સરપ્રાઈઝ! આજે તમને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા છે. શેની સરપ્રાઈઝ? અરે, તમારો આજે જન્મદિવસ છે. એટલે જ તો અમે આજે સવારે વહેલા નીકળી ગયા હતા. કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવ્યો. સુનીતાબેનને આ બધું ઓછું અનુકૂળ આવતું. તેમ છતાં દીકરા વહુનું માન રાખવા માટે તેઓએ થોડી કેક ખાઈ લીધી. કંઈ કામ હોવાથી તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા. વિવેક અને માહી ત્યાં હોલમાં રહેલા સોફા ઉપર બેઠા હતા. ઘણા દિવસો તેઓ તેના મમ્મીના ઘરે આવ્યા હતા. સરપ્રાઈઝ પણ આપી દીધી. પરંતુ સરપ્રાઈઝનો જશ્ન લાંબા સમય સુધી ચાલ્યો નહીં. ચા પીતી વખતે પોતાનો રૂખ અચાનક જ તે જૂના પરંતુ મજબૂત મકાનની બાજુ ચાલ્યો ગયો જ્યાં સુનીતાબેન એકલા જ રહેતા હતા. ચાની ચુસ્કી લેતા લેતા માહીએ અચાનક કહ્યું, વિવેક, આપણી મમ્મીનો આ ઘર વેચી નાખીએ તો? એની બદલામાં એક નાનો ફ્લેટ લઈ લઈએ. થોડા પૈસા પણ બચી જશે અને આ અવડું મોટું ઘર માતા એકલા રહે છે તો શું કામનું? અને સાથે સાથે ફ્લેટમાં કોઈ હેલ્પ કરવા વાળું પણ મળી રહેશે. વિવેકનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. આ સાંભળીને વિવેક જગ્યા ઉપરથી ઊભો થઈ ગયો અને તેની પત્નીને કહ્યું, શું કહી રહી છો માહી? તું આ ઘર વેચવાની વાત કરી રહી છો? પિતાના અવસાન પછી માતાએ જ ખૂબ જ મહેનત કરીને આ ઘરને બચાવ્યું છે. સાથે સાથે તેણે જ અમને ઉછર્યા છે. માતાએ તેને બચાવવા માટે લોહી અને પરસેવો આપ્યો છે અને તું તેને વેચવાની વાત કરે છે? તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. માહી પણ ચોંકી ગઈ. તેને વિચાર્યું ન હતું કે આ વાત વિવેકને આટલી બધી અસર કરશે. તે સમજાવવા માંગતી હોય કે બીજા કોઈ ઉદ્દેશથી નહીં, પરંતુ તેને આ વાત આજે વિવેક સામે રાખી દીધી હતી. પણ વિવેક વચ્ચેથી કહ્યું, આપણે મમ્મીનું ઘર નહીં વેચીએ, બરોબર? અહીં તે ખુશ અને સલામત છે. તેને બીજું કંઈ જ જોતું નથી. ચર્ચા થોડી ઉગ્ર બની ગઈ હોવાથી આ બધી વાતચીત દિવાલની પહેલી બાજુ રૂમમાં રહેલા સુનીતાબેનને સંભળાઈ રહી હતી. આંસુ તેની આંખોમાંથી ચમકી રહ્યા હતા, પરંતુ ચહેરા પર ખુશીની ઝલક હતી. દીકરાએ કહેલા શબ્દને કારણે તેનું દિલ ભરાઈ આવ્યું હતું. તેને અફસોસ થયો કે તે ભલે એકલા રહેતા હોય, પરંતુ એકલા છે નહીં. તેની પાસે દીકરો અને વહુ હતા જે તેઓને એવી સંભાળ રાખી રહ્યા હતા જેવી સંભાળ તેઓએ તેની રાખી હતી. એ રાત્રે વિવેક અને માહી તે માતાના ઘરે સૂઈ ગયા. માહીને પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો. મોડી રાત સુધી તેની નીંદર પણ નહોતી આવી. સવારે તૈયાર થઈને દર્શન કરી નીકળતી વખતે સુનીતાબેનને ભેટી પડી અને રડતા રડતા બોલી રહી હતી કે મમ્મી, મને માફ કરજો. આ ઘર વેચવાનો વિચાર જે મને આવ્યો હતો તે બિલકુલ ખોટો હતો. આવું મારે ન કહેવું જોઈએ. સુનીતાબેનને માહીને પોતાની નજીક ગળે લગાવી અને કહ્યું, બેટા, એવું જરૂરી નથી કે દરેક બલિદાન દેખાય. ક્યારેક તો તે માત્ર અંદરથી જ અનુભવાય છે. તમે બંને મારી સાથે છો. બસ
એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. આ ઘર વેચવાની કોઈ જરૂર નથી. આપણા ત્રણનો પ્રેમ આ ઘરની જાણે રોનક છે. વિવેક અને માહી બંને સમજી ગયા કે તેમની માતા શું કહે છે. તે દિવસે તે શીખ્યો કે બલિદાન બતાવવાની જરૂર નથી, તે ફક્ત હૃદયથી અનુભવાય છે. અને તમારા સંબંધને જીવંત રાખવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે એકબીજા પ્રત્યે આદર અને સમર્પણ. આ સ્ટોરી એટલું તો શીખવી જાય છે કે સંબંધોમાં ભૂલો થવી સ્વાભાવિક છે, પરંતુ તેને સુધારવાનો પ્રયાસ કરવાથી જ તે મજબૂત બને છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.